નમસ્કાર મિત્રો. પ્રજ્ઞા દ્વિતીય સત્ર ગુજરાતી અધ્યયન સંપુટ ધોરણ 1 એકમ 5 લપલપ્યો કાચબો આ એકમ વિશે વિસ્તૃત સમજ મેળવીશું. સૌ પ્રથમ જમીન પર બેઠા બેઠા હવામાં સાયકલ ચલાવો. આ પ્રવૃત્તિ કરાવ્યા બાદ તરત જ અહીં જે ગીત આપવામાં આવેલું છે તો એ ગીતને પણ આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ પહેલાં તો પઠન કરવાનું છે અને એ પઠન શિક્ષક દ્વારા થશે. ત્યારબાદ શિક્ષક દ્વારા જ ગીતનું ગાન થશે. ત્યારબાદ બાળકોની પાસે ઝીલગાન કરાવવાનું છે અને ત્યાર પછી સમૂહગાન કરાવવાનું છે. અને આ ગીતની અંદર કોની પાસેથી શું શીખવા જેવું છે તે અંગેની સમજ આપવાની છે. અહીં નીચે પેટર્ન આપવામાં આવી છે તો ખાસ ધ્યાન રાખીશું કે દરેક પેજની નીચે જે પેજ ફૂટર છે એ પેજ ફૂટરની અંદર આપવામાં આવેલ પેટર્ન કે જે પણ પ્રવૃત્તિ હોય એ અવશ્ય બાળકોની પાસે કરાવીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2 છે ચિત્ર જુઓ. બબ્બે ચિત્રની સરખામણી કરો. ચિત્ર નંબર 1 અને 2, ચિત્ર નંબર 2 અને 3, ચિત્ર નંબર 3 અને 4ની સરખામણી કરતા તે બંનેમાં શું સરખું છે અને શું જુદું છે તે વિશે ચર્ચા કરવાની છે. અને તે માટે અહીં નીચે વાતચીતના કેટલાક પ્રશ્નો આપવામાં આવેલ છે. જેમ કે પહેલા ચિત્રમાં સસલું શું કરે છે, બીજા ચિત્રમાં વાઘ શું કરે છે, ત્રીજા ચિત્રમાં સસલું ક્યાં છે, વાઘ શું કરે છે, સસલું ત્રીજા ચિત્રમાં ક્યાં હતું, ચોથામાં ક્યાં છે, વાઘે ઉંદરને છોડી દીધો હશે કે તે પોતાની રીતે છૂટ્યો હશે. આ પ્રમાણેના અન્ય પ્રશ્નોની આપણે બાળકો સાથે ચર્ચા કરવાની છે અને શિક્ષક દ્વારા આ ચિત્ર આધારે વાર્તાનું કથન પણ કરવાનું છે. મિત્રો, અહીં આ માટેના જે ચિત્રો છે તે આપણને સમગ્ર શિક્ષા દ્વારા જે ચિત્ર કેલેન્ડર મળેલા છે તેની અંદર આપવામાં આવેલ છે. તો તેનો ઉપયોગ કરી આ વાર્તા કહીશું. ત્યારબાદ નીચે બોર્ડ બુક નંબર 11 જળચર જીવોનો પરિચય. તો આ માટે પણ સમગ્ર શિક્ષા દ્વારા આપણને 24 બોર્ડ બુકનો સેટ આપવામાં આવેલો છે. તો એમાં 11 નંબરની જે બોર્ડ બુક છે તેને આધારે જળચર જીવોનો પરિચય કરાવવાનો છે અને વિદ્યાર્થીઓને મનપસંદ જીવનું ચિત્ર દોરવા માટે કહેવાનું છે. સાથે નીચે પેજ ફૂટરની પ્રવૃત્તિ પણ ધ્યાન રાખીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3 રમીએ. અહીં વિદ્યાર્થીઓને એક વર્તુળ દોરી તેની બહાર ઊભા રાખવાના છે. ત્યારબાદ સૂચના આપવાની છે કે દરિયામાં રહેતા હોય તેવા જીવજંતુનું નામ બોલો. તો વિદ્યાર્થીઓએ વર્તુળની અંદર આવવું અને જો દરિયામાં રહેતા ન હોય તેવાનું નામ બોલો તો વર્તુળની બહાર નીકળી જવું. આ ક્રિયા કરવામાં જે વિદ્યાર્થી ભૂલ કરે તે વિદ્યાર્થી આઉટ ગણાશે. ત્યારબાદ પ્રવૃત્તિ 4 છે વાર્તા સાંભળીએ. અહીં ખૂબ જ જાણીતી વાર્તા લપલપ્યો કાચબો આપવામાં આવેલ છે. તો પ્રથમ તો શિક્ષક દ્વારા એનું આદર્શ વાંચન થશે. ત્યારબાદ જ્યારે વાર્તાનું કથન કરીશું ત્યારે જે તે વિસ્તારની અંદર બોલાતી લોકબોલીનો ઉપયોગ કરીને તેનું કથન કરીશું. અહીં જે લાલ કલરથી અક્ષરો હાઇલાઇટ થયેલા છે તો તેનો પણ ખાસ પરિચય કરાવીશું. તે માત્રાઓનો પણ પરિચય કરાવીશું. વાર્તા બાદ નીચે વાતચીતના પ્રશ્નો આપવામાં આવેલ છે. તો અહીં નમૂનારૂપ પ્રશ્નો આપવામાં આવેલ છે. આ પ્રમાણે અન્ય પ્રશ્નો વાર્તાને આધારે પૂછવાના છે. મિત્રો, અહીં હમણાં જ આપણે ધ્યાન દોર્યું છે તે મુજબ વાર્તામાં અલગ રંગથી આપેલા અક્ષરો તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરો. તેનાથી બનતા વાક્યો બોર્ડ પર લખી તે વાંચો અને વંચાવો. દાખલા તરીકે બોલ બોલ, લાકડી. તો આ જે શબ્દોથી વાક્ય બનતા હોય તે બોર્ડ પર લખવાના છે અને આપણે વાંચવાનું છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓની પાસે વંચાવવાના છે. પ્રવૃત્તિ 5 છે આ વાત કોણ બોલી શકે, કાચબો, હંસ કે લોકો. તો અહીં વાર્તાને આધારે 7 વાક્ય આપવામાં આવેલા છે. જેમ કે મને તો માનસરોવર જવાની બહુ જ ઈચ્છા થઈ છે. તો આ વાક્ય કોણ બોલી શકે એ વિદ્યાર્થીઓ પોતાના અનુમાનને આધારે તમને જવાબ આપશે અને તે મુજબ અહીં તેને લેખન કરાવવાનું છે. પણ તું બહુ બોલ ન કરતો હો, આ વાક્ય કોણ બોલી શકે? તો કે હંસ બોલી શકે. જુઓ જુઓ કાચબો ઉડે.
તો આ વાક્ય લોકો બોલી શકે છે. એ જ પ્રમાણે અન્ય વાક્ય આપવામાં આવેલા છે, તેની સર્વપ્રથમ ચર્ચા કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીઓ તેનો જવાબ લખશે. અહીં પ્રવૃત્તિ નંબર 6 છે. વાર્તામાં આવું હતું. જો વાત સાચી હોય તો ઉડવાનો અભિનય કરો, જો વાત ખોટી હોય તો તરવાનો અભિનય કરો. અહીં પણ 10 વાક્ય આપવામાં આવેલા છે, જે વાર્તાને આધારે છે. તો એ વાક્ય વારાફરતી બોલવાનું છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ અભિનય કરશે. જેમ કે પહેલું જે વાક્ય છે, કાચબો કૂવામાં રહેતો હતો. તો આ વાક્ય ખોટું છે, એટલે અહીં વિદ્યાર્થીઓ તરવાનો અભિનય કરશે. બીજું વાક્ય છે, કાચબાને બોલ કરવાની ટેવ હતી. તો આ વાક્ય સાચું છે, એટલે અહીં વિદ્યાર્થીઓ ઉડવાનો અભિનય કરશે. એ જ પ્રમાણે અહીં આપેલા 10 વાક્યોને આપણે ચર્ચા કરીશું અને તે મુજબ વિદ્યાર્થીઓ અભિનય કરશે. આ 7 નંબરની જે પ્રવૃત્તિ છે, તેમાં વાર્તા આધારે અહીં ચિત્ર આપવામાં આવેલ છે. એ ચિત્ર જોઈને વાર્તા આધારે ચિત્રનો ક્રમ આપવાનો છે. ત્યારબાદ 8મી પ્રવૃત્તિ, વાર્તામાં કયા ક્રમમાં થયું હતું તે કહો, ક્રમ લખો. અહીં 3 વાક્ય આપવામાં આવ્યા છે. ધડામ કરતો કાચબો પડ્યો. કાચબા અને હંસો વચ્ચે દોસ્તી થઈ. કાચબાને લઈ હંસો ઉડ્યા. તો આ જે વાક્ય છે, તે કયા ક્રમમાં આવી શકે તે વિદ્યાર્થીઓને પૂછવાનું છે. ત્યારબાદ તેની સામે તેનો ક્રમ લખાવવાનો છે. ત્યાર પછી જે 9 નંબરની પ્રવૃત્તિ છે, યોગ્ય ઘટનાક્રમ અનુસાર વાક્યોનું સુલેખન કરો. એટલે આ જ વાક્યો અહીં જે ક્રમ આપવામાં આવેલા છે, તે મુજબ એ ક્રમની અંદર નીચે સારા અક્ષરથી લખવાના છે. ત્યારબાદ 10 નંબરની પ્રવૃત્તિ છે, સાંભળો અને શોધો. અહીં વારાફરતી એક વ્યવસાયકાર વિશે વાક્ય બોલો. વિદ્યાર્થીઓ ચિત્રમાંથી તે વ્યવસાયકારને લાગુ પડતી ચીજવસ્તુઓ બતાવશે. અહીં જે 5 ચિત્ર આપવામાં આવેલા છે, તે મુજબ આપણે જે તે વ્યવસાયકાર વિશે એક વાક્ય બોલવાનું છે અને એ વાક્ય સાંભળી વિદ્યાર્થીઓ ઉપર આપેલ ચિત્રમાંથી તે વ્યવસાયકારને લાગુ પડતી ચીજવસ્તુઓ બતાવશે. જેમ કે ઉદાહરણ તરીકે, ખેડૂત હળ વડે ખેતર ખેડે છે. આ વાક્ય સાંભળ્યા બાદ વિદ્યાર્થીઓ ખેડૂતને લાગુ પડતું હોય એવી ચીજવસ્તુ કઈ છે તો ઉપરથી શોધશે અને બતાવશે. 11 નંબરની પ્રવૃત્તિ છે. તો જાદુઈ પિટારા અંતર્ગત આવેલ ફ્લેશ કાર્ડનો આપણે ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના 6 જૂથ પાડવાના છે, અથવા તો તમારા વર્ગની સંખ્યા મુજબ વિદ્યાર્થીઓના જૂથ પાડવાના છે અને કાર્ડને આધારે ચિત્ર જોઈ વાર્તા કહેવા માટે કહેવાનું છે. 12 નંબરની પ્રવૃત્તિ છે, રમત રમીએ. નીચે મુજબની સૂચના વિદ્યાર્થીઓને સમજાવો. અહીં થોડા શબ્દ આપવામાં આવેલ છે. તો આ શબ્દની સાથે અન્ય શબ્દોનો પણ ઉપયોગ કરવાનો છે અને આપણે જે શબ્દની અંદર લ આવતો હોય તો વિદ્યાર્થીઓને તાળી પાડવા માટે કહેવાનું છે. જે શબ્દમાં ટ આવતો હોય તો ચપટી વગાડો, એ પ્રમાણે સૂચના આપવાની છે. અને જ્યારે લ અને ટ બંને અક્ષરો આવતા હોય તો તાળી અને ચપટી બંને વગાડવાની છે. આ જ પ્રમાણે આ એકમની અંતર્ગત ચ અને ખ અક્ષર માટેની પણ આ પ્રવૃત્તિ કરાવવાની છે. અહીં પહેલો જે શબ્દ છે લસણ, તો આની અંદર માત્ર લ સંભળાય છે, એટલે અહીં વિદ્યાર્થીઓ તાળી પાડશે. ટપાલી શબ્દની અંદર લ પણ છે અને ટ પણ છે, એટલે તાળી અને ચપટી બંને વગાડવાની છે. એ જ પ્રમાણે અહીં ખટખટ, તો આની અંદર ટ આવે છે, એટલે વિદ્યાર્થીઓ ચપટી વગાડશે. તો આ પ્રમાણે અન્ય શબ્દો લઈ આ પ્રવૃત્તિ કરાવવાની છે. ત્યારબાદ 13 નંબરની પ્રવૃત્તિ, અક્ષરના ખાનામાં અક્ષરનું પત્તું મૂકો. અહીં 5 ખાના દોરી તેમાં લ, ટ, ચ, ખ અને ઐ લખો. વારાફરથી 5 વિદ્યાર્થીઓને બોલાવી તેમને આ અક્ષર પત્તા આપો. વિદ્યાર્થીઓને જે તે અક્ષરના ખાનામાં અક્ષર પત્તું મૂકવા કહો. નવા 5 વિદ્યાર્થીઓને બોલાવો ત્યારે ખાનામાંના અક્ષરોની જગ્યા બદલી નાખવી. 14 નંબરની પ્રવૃત્તિ છે, શબ્દો મોટેથી વાંચો. અહીં લ, ટ, ચ, ખ અને ઐ એટલે કે 2 માત્રા આવતા અક્ષર ફરતે ગોળ કરવાનું છે.
તેમાંથી તમને ગમતા બે બે શબ્દો લખો. અહીં પહેલી લાઇનની અંદર લ મૂળાક્ષર શોધવાનો છે અને તેની ફરતે ગોળ કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આ શબ્દોનું મોટેથી વાંચન કરશે અને તેમાંથી તેમને ગમતા હોય તેવા બે શબ્દ બાજુમાં લખશે. પંદર નંબરની પ્રવૃત્તિ છે અક્ષર થપ્પો રમો. મિત્રો, પ્રથમ સત્રની અંદર આપણે જોઈ ગયા છે કે મૂળાક્ષર, માત્રાઓ અને શબ્દની ઓળખ માટે અક્ષર થપ્પાની રમત આપણે રમાડી ચૂક્યા છે. તો એ જ પ્રમાણે આ એકમની અંદર શીખવવાના જે મૂળાક્ષરો છે લ, ટ, ચ, ખ અને બે માત્રાવાળા અક્ષરો અહીં લેવાના છે અને વિદ્યાર્થીઓને અક્ષર થપ્પાની રમત રમાડવાની છે. 16 નંબરની પ્રવૃત્તિ છે બે હાથ ઘસો. મુઠ્ઠીવાળો દેડકાની જેમ એક કૂદકો લગાવી જગ્યા બદલો. હવે તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવો. અહીં આ 4 મૂળાક્ષરો આપવામાં આવેલા છે અને તેને જે લખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે તે મુજબ તેના વળાંકો વિદ્યાર્થીઓ પાસે આંગળીની મદદથી લખાવવાના છે. નીચે પેજ ફૂટરની અંદર આ 4 મૂળાક્ષરોનું જૂથ આપવામાં આવેલું છે. તો ટપકાવાળા મૂળાક્ષરોને વિદ્યાર્થીઓ પાસે ઘૂંટાવીને લખાવવાના છે. ત્યારબાદ આ પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થીઓ તરફ પીઠ રાખીને ઊભા રહો. હવામાં આંગળીથી અક્ષર લખો. વિદ્યાર્થીઓને તે અક્ષર ઓળખી કાઢવા કહો. ત્યારબાદ તમે અક્ષર બોલો અને વિદ્યાર્થીઓને હવામાં તે અક્ષર લખવા કહો. ત્યારબાદ આંગળી મૂકીને એક એક અક્ષર મોટેથી બોલાવો. ત્યારબાદ તમે જે અક્ષર બોલો તેના પર વિદ્યાર્થીઓને આંગળી મૂકવા કહો. કયા નંબર પર આંગળી મૂકી તે પૂછો. તમે કોઈ એક અક્ષર પર આંગળી મૂકી તેનો સાચો અથવા ખોટો ઉચ્ચાર કરો. જો એ સાચું હોય તો વિદ્યાર્થીઓને હાથ ઊંચા કરવા અને ખોટું હોય તો જીભ મોંમાંથી બહાર કાઢવા કહો. હવે તમે એક અંક બોલો અને વિદ્યાર્થીઓને તે ક્રમમાં લખેલો અક્ષર બોલવા કહો. ત્યારબાદ ગીતડું ગાવો. લપલપ્યો કાચબો વાર્તા સાંભળો. ફરીથી આગળ જે ગીત આપેલું છે તે ગવડાવવાનું છે અને ફરીથી વાર્તા કહેવાની છે. ત્યારબાદ 17 નંબરની પ્રવૃત્તિ છે જુઓ, લખો અને 3 વાર બોલો. લ, ટ, ચ, ખ, લી, ટી, ચી, ખી. અહીં આ 4 મૂળાક્ષરો આપવામાં આવેલા છે. સામેના ખાનામાં ટપકાવાળા અક્ષર છે તો પ્રથમ તેને ઘૂંટીને લખાવવાના છે. ત્યારબાદ તે મુજબ નીચેની લીટીની અંદર વિદ્યાર્થીઓ જાતે લખશે. ત્યારબાદ મારી લેખન પોથીમાં આ એકમમાં આવેલા તેમજ અગાઉ આવેલા અક્ષરોનું લેખન કાર્ય કરાવવું. 18મી પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો. શીખેલા કોઈ એક અક્ષરને તમારા મિત્રની હથેળીમાં આંગળી વડે લખો. તમારો મિત્ર તે ઓળખી શકે છે કે નહીં તે જુઓ. આવી રીતે તમારા મિત્રને પણ તમારી હથેળીમાં લખવા માટે કહો. આ રીતે એકબીજાની પીઠ પર પણ લખીને રમત રમો. આ પ્રવૃત્તિ પણ આપણે અગાઉના સત્રમાં કરી ચૂક્યા છે તો એ મુજબ અહીં પણ કરવાનું છે. વિદ્યાર્થીઓને જોડીમાં આ રમત રમવા કહો. વર્ગ સમક્ષ હવામાં કોઈ એક વિદ્યાર્થીની પીઠ પર લ, ટ, ચ, ખ અક્ષરો બનાવી ઓળખવા માટે કહો. 19 નંબરની પ્રવૃત્તિ છે વાંચો. નીચેના ચારેય ખાનાના વાક્યો એક એક કરીને બોર્ડ પર લખો. એક એક વાક્યનું ઝીલ વાંચન કરાવો. ત્યારબાદ વિદ્યાર્થીઓને વારાફરતી બોર્ડ પરથી વંચાવો. તો અહીં 4 વાક્ય જૂથ આપવામાં આવેલા છે. તો વારાફરતી એક એક વાક્ય જૂથનું લેખન કરવાનું છે અને તેનું આપણે ઝીલ વાંચન કરાવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવાનું છે. 20 નંબરની પ્રવૃત્તિ ફકરો વાંચો. વિદ્યાર્થીઓને આ ફકરો મોટેથી વાંચી સંભળાવો. ત્યારબાદ તેઓને જોડીમાં બેસી લ, ટ, ચ, ખ વાળા શબ્દો શોધી ગોળ કરી લખવા કહો. અહીં જે ફકરો આપેલ છે તે સર્વપ્રથમ શિક્ષકે વિદ્યાર્થીઓને વાંચીને સંભળાવવાનો છે અને ત્યારબાદ તેઓને જોડીમાં બેસાડી જે શબ્દની અંદર લ, ટ, ચ અને ખ આવતો હોય તેવા શબ્દો શોધાવી તેને ફરતે ગોળ કરાવવાનું છે અને ત્યારબાદ આ જે શબ્દો છે તે અહીં નીચે લખવાના છે. મિત્રો, આ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે એટલે વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રવૃત્તિ કર્યા બાદ
નીચે શિક્ષકની સહી આવશે, તારીખ આવશે. એની સાથે સાથે જે રીતે પ્રથમ સત્રની અંદર આપણે કર્યું છે તે પ્રમાણે જે વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ જાતે કરી શક્યા છે તેને એની અંદર ટીક માર્ક કરીશું. જે વિદ્યાર્થી આ પ્રવૃત્તિ અન્યની મદદ દ્વારા કરી શક્યા છે અથવા તો બિલકુલ કરી શક્યા નથી તેને અનુક્રમે બી અને સીની અંદર ટીક માર્ક કરવાનું છે. સાથે ધ્યાન રાખીશું કે જે વિદ્યાર્થી એ ગ્રેડમાં છે તેની ટીક માર્ક બોલપેનથી કરીશું અને બી અને સીમાં છે તેની ટીક માર્ક પેન્સિલથી કરીશું. 21 નંબરની પ્રવૃત્તિ જેની સાથે બે માત્રા જોડાયેલ હોય તેવા અક્ષરને ફરતે ગોળ કરો. અહીં જે નીચે શબ્દ આપવામાં આવ્યા છે તેમાં બે માત્રાવાળા જે અક્ષરો છે તેની ઉપર ગોળ કરાવવાનું છે. 22 નંબરની પ્રવૃત્તિ છે બે માત્રાવાળા શબ્દની નીચે લીટી કરો અને શબ્દો બાજુમાં લખો. તો આ વાક્યની અંદરથી બે માત્રાવાળા જે શબ્દ છે તેને શોધવાના છે, તેની નીચે લીટી કરવાની છે અને તે શબ્દો બાજુમાં લખવાના છે. ત્યારબાદ 23 નંબરની જે પ્રવૃત્તિ છે ચાલો કવિતા ગાઈએ. અહીં પણ ધ્યાન રાખીશું પઠન, ગાન, જીલગાન અને સમૂહગાન. સમૂહગાન કરાવ્યા પછી સરખી રીતે બોલાતા શબ્દોની જોડી બાજુમાં લખવા કહો. અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે તોફાની તો પોતાની. એ જ રીતે કાવ્યની અંદર જે એવા શબ્દ આવે છે કે જેને અન્ય શબ્દ સાથે જોડી સરખા બોલી શકાતા હોય એટલે કે પ્રાસયુક્ત હોય એવા શબ્દ અહીં લખવાના છે. ત્યારબાદ વાતચીતની પ્રવૃત્તિ છે. અહીં કાવ્યને આધારે પ્રશ્નો આપવામાં આવેલ છે તો આવા અન્ય પ્રશ્નોની પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાની છે. ત્યારબાદ નીચે ચિત્ર ઓળખી શબ્દ લખો. આ 24 નંબરની પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિની અંદર ચિત્ર આપવામાં આવેલ છે. જેમ કે પ્રથમ ચિત્ર ગાજરનું છે તે એ ઓળખી તેની નીચે શબ્દ લખવાનો છે. એ જ પ્રમાણે બીજું ચિત્ર લસણનું છે, ત્રીજું કાબરનું છે. તો આ ચિત્ર ઓળખાવીને બાળકો પાસે અહીં શબ્દ લખાવાના છે. આ પણ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે. એટલે આ પ્રવૃત્તિ કરાવ્યા બાદ શિક્ષકની સહી આવશે, તારીખ આવશે અને વિદ્યાર્થીઓએ કરેલ પ્રવૃત્તિના અનુસંધાને એ, બી કે સીની અંદર તેને ટીક માર્ક કરવાની છે. 25 નંબરની પ્રવૃત્તિ વાર્તા સાંભળો. બિગ બુક અને ચિત્ર વાર્તા પુસ્તિકામાંથી વિદ્યાર્થીઓ કહે તે વાર્તા વાંચી સંભળાવો. મિત્રો, અહીં વિદ્યાર્થીઓની પસંદગીની વાર્તા છે તે આપણે અહીં વાંચીને સંભળાવવાની છે. 26મી પ્રવૃત્તિ ગીતના આધારે મને ઓળખો. અહીં 9 વાક્ય આપવામાં આવેલા છે. એ વાક્યને આધારે આ કોણ બોલી શકતું હશે તે આપણે અહીં ઓળખાવીને લખાવવાનું છે. જેમ કે મેં માફી માંગી. તો કાવ્યને આધારે આપણને ખબર પડે છે કે માફી વાંદરો માંગે છે એટલે અહીં આપણે ટીકું વાંદરો પણ લખી શકીએ અથવા એકલો વાંદરો પણ લખી શકીએ. મેં એ તોફાનીનો પગ પકડી લીધો તો મગરે ટીકુનો પગ પકડેલો એટલે આપણે અહીંયા લખીશું મગર. એ જ પ્રમાણે બીજા જે વાક્ય છે તે વિદ્યાર્થીઓને વાંચીને સંભળાવવાના છે અને વિદ્યાર્થીઓ કવિતાના આધારે તેનો જવાબ આપશે અને તે મુજબ અહીં જવાબ લખશે. ત્યારબાદ 27 નંબરની પ્રવૃત્તિ. આ ચિત્ર કવિતાની કઈ લીટી સાથે જોડાય છે શિક્ષકની મદદથી શોધો અને કાવ્ય પંક્તિ લખો. તો અહીં જુઓ ટીકુ વાંદરો હાથ જોડીને ઊભો છે. તો કવિતાની અંદર આ કઈ પંક્તિ હશે તે શિક્ષકની મદદથી વિદ્યાર્થીઓ શોધશે અને પછી અહીંયા લખશે. જેમ કે ટીકુ વાંદરો જોડે હાથ. એ જ પ્રમાણે આ મગરનું ચિત્ર છે તો ગુસ્સે થઈ ગયો એક મગર. એ પ્રમાણે અન્ય ચિત્ર ઓળખી વિદ્યાર્થીઓ શિક્ષકની મદદથી કાવ્ય પંક્તિ લખશે. ત્યારબાદ 28 નંબરની પ્રવૃત્તિ જવાબ આપો. વિદ્યાર્થીઓને આ પ્રશ્નો પૂછો. તેઓને નીચે આપેલા શબ્દમાંથી જવાબ આપવા કહો. જે તે જવાબના બોક્સમાં તે પ્રશ્નનો ક્રમ લખવા કહો. અહીં 4 પ્રશ્ન આપવામાં આવેલ છે અને તે મુજબ નીચેથી સાચો જવાબ શોધવાનો છે અને જવાબના જે
બોક્સ છે તેની અંદર એ પ્રશ્નનો ક્રમાંક લખવાનો છે. પહેલો જે પ્રશ્ન છે, કોણ ખૂબ તોફાન કરતું હતું? તો અહીં જોઈ શકીએ છીએ કે વાનર, અને અહીંયા આપેલું છે વનાર, એટલે કે સાચો શબ્દ પણ શોધવાનો છે. એટલે સાચો જવાબ શોધી વિદ્યાર્થીઓ એ પ્રશ્નનો ક્રમ એ ખાનાની અંદર લખશે. વાંદરાને કોણે પાઠ ભણાવ્યો? તો અહીંયા જુઓ, મરગ લખ્યું છે અને મગર લખ્યું છે. એટલે વિદ્યાર્થીઓ સાચો જવાબ શોધશે અને તેના ખાનાની અંદર પ્રશ્નનો ક્રમ લખશે. ત્યારબાદ 29 નંબરની પ્રવૃત્તિ છે, અ વિભાગમાં આપેલ વાક્યના ટુકડાને બ વિભાગ સાથે જોડી વાક્ય પૂરું કરો. બ વિભાગમાં જે તે ક્રમ લખો. લારીમાં લાલ લાલ તો ટામેટા છે, તો એની સાથે આપણે જોડવાનું છે. સાથે એ વાક્યનો જે ક્રમ છે તે પણ લખવાનું છે. આ વાક્ય પહેલા નંબરનું છે, એટલે એનો ક્રમ આપણે અહીંયા 1 લખીશું. મારા આંગણે ચીંચી કરતી ચકલીઓ આવી. આ બીજા નંબરનું વાક્ય છે, એટલે અહીંયા 2 લખીશું. ખિસકોલી વારંવાર બદામ ખાય છે. આ ત્રીજા નંબરનું વાક્ય છે, તો અહીં 3 નંબર આપીશું. રોહિત ટેનિસનો ખેલાડી છે, તો 4 નંબરનું વાક્ય છે, એટલે અહીંયા 4 નંબર આપવામાં આવેલ છે. 30મી પ્રવૃત્તિ, શબ્દ શોધીને લખો. ટીકુ વાંદરો કવિતામાંથી લ, ટ, ચ, ખ આવતા હોય તેવા શબ્દો શોધીને લખો. તો આગળથી આપણે કવિતા બાળકોની પાસે ખોલાવીશું અને તેની અંદરથી આ 4 મૂળાક્ષરો જે શબ્દની અંદર આવતા હોય તે અહીં લખવા માટે માર્ગદર્શન આપીશું. મિત્રો, અહીં પેજ ફૂટરમાં આપ જોઈ શકો છો કે આડાઅવળા ક્રમની અંદર મૂળાક્ષર આપવામાં આવેલા છે. તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચો શબ્દ એટલે કે અર્થપૂર્ણ શબ્દ બનાવીને લખેલ છે. તો આની પણ વિદ્યાર્થીઓને સમજ આપીશું. ત્યારબાદ 31 નંબરની પ્રવૃત્તિ, શબ્દ પૂરા કરો, વાક્ય અને શબ્દ જોડો. એ શબ્દ 2 વાર લખો. અહીં મને લાડવા ભાવે છે, તો આ વાક્યને આપણે શબ્દની સાથે જોડવાનું છે અને ત્યારબાદ આ શબ્દ એની સામે 2 વખત લખવાનો છે. ટામેટું ખાટું મીઠું હોય છે, તો અહીંયા જુઓ, એને અહીંયા જોડીશું. સાથે અધૂરો જે શબ્દ છે પૂરો કરીશું અને સામે 2 વખત ફરીથી લખીશું. મારા ઘરે ચકલી આવે છે, તો એને આપણે અહીંયા ચકલી જે શબ્દ છે તે પૂર્ણ કરીને જોડવાનું છે. સામે 2 વખત ચકલી શબ્દ લખવાનો છે. ખટારો ધીમે ધીમે ચાલે છે, તો એને અહીં જોડીશું. સામે ખટારો શબ્દ 2 વખત લખીશું. 32 નંબરની પ્રવૃત્તિ છે, ખૂટતો અક્ષર મૂકો, શબ્દ વાંચો. અહીં ચિત્ર આપવામાં આવેલ છે. ચિત્રને આધારે સામે લખેલ મૂળાક્ષરોની જોડે જે મૂળાક્ષર બાકી છે એટલે કે ખૂટે છે તે લખી આખો શબ્દ પૂર્ણ કરવાનો છે અને તેનું વાંચન કરાવવાનું છે. 33 નંબરની પ્રવૃત્તિ છે, ચિત્ર જુઓ, કોણ શું કરે છે તે કહો અને લખો. અહીં આ 2 ચિત્ર આપવામાં આવેલ છે, તો એ ઓળખાવાના છે અને તે શું કરી રહ્યું છે તે નીચે લખાવાનું છે. જેમ કે મોર શું કરે છે, તો કે કળા કરે છે. છોકરી શું કરે છે, તો દોડે છે. એટલે કળા કરે છે એમ પણ લખાવી શકો, અથવા વિદ્યાર્થીઓ એક શબ્દ લખશે તો પણ તે અપેક્ષિત છે. નીચે આપેલ જે શબ્દ છે તેનું આપણે વાંચન કરાવવાનું છે. એ જ પ્રમાણે આ પેજની ઉપર પણ ગાયનું ચિત્ર આપવામાં આવેલ છે અને છોકરાનું ચિત્ર આપવામાં આવેલ છે. તો ગાય શું કરે છે અને છોકરો શું કરે છે તેનો જવાબ સામે લખવાનો છે. 34 નંબરની પ્રવૃત્તિ છે, વાંચો, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. તો દાદાજીની ખાલી જગ્યાનો ઘોડો. અહીંયા જુઓ, લાકડા અથવા લાકડી 2 શબ્દ આપવામાં આવેલા છે, તો યોગ્ય શબ્દ પસંદ કરીને આ ખાલી જગ્યાની અંદર લખવાનું છે. દાદાજીની લાકડીનો ઘોડો. મારી પાસે લાકડાનું ખાલી જગ્યા છે, ટેબલ કે ટેબલો. બરાબર, તો યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને અંદર લખવાનો છે. ખાલી જગ્યાથી ખીર ખાઉં છું, ચમચો કે ચમચી. બા મને ખાલી જગ્યા આપે છે, લખાટી કે લખોટી. લીલા ખાલી જગ્યા ખાય છે, જલેબી કે જબેલી. ખાલી જગ્યા રસ પીવે છે, તે કે અમે. તો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની અંદર લખવાનું છે. 35 નંબરની પ્રવૃત્તિ છે,
સાંભળીએ, લખીએ, વાંચીએ. ચિત્ર જોઈ પહેલાં છૂટા અને પછી ભેગા અક્ષરો લખો. આપેલા અક્ષર પહેલાં છૂટા અને તરત જ ભેગા વાંચી સંભળાવો. જેમ કે ટબ, ટબ. એ જ રીતે અહીં ચમચી, ચમચી. આ રીતે તેનું વાંચન કરવાનું છે. વટાણા, વટાણા. સૈનિક, સૈનિક. એ પ્રમાણે અહીં છૂટા છૂટા અક્ષરો લખવાના છે અને ત્યારબાદ આખો શબ્દ તરત જ વાંચીને સંભળાવવાનો છે. નીચે પેજ ફૂટરમાં 2 શબ્દ એક સાથે આપવામાં આવેલા છે, તેને છૂટા પાડીને લખવાના છે. એ જ પ્રમાણે અહીં પણ જે ચિત્ર છે તે ચિત્ર ઓળખી તે મુજબ છૂટા છૂટા અક્ષરો લખવાના છે અને ત્યારબાદ તરત જ તે અક્ષરો ભેગા કરીને આખો શબ્દ વાંચીને સંભળાવવાનો છે. 36 નંબરની પ્રવૃત્તિ છે એકમ 5ની અર્લી રીડર વાંચો. તેમાં આવતા શબ્દ અને વાક્યો સ્લેટ અને નોટમાં લખો. 37 નંબરની પ્રવૃત્તિ સાંભળો, ઓળખી કાઢો, લખો. અહીં ઉખાણા આપવામાં આવેલ છે, તો ઉખાણા શિક્ષક દ્વારા વાંચી સંભળાવવાના છે અને એ ઉખાણા વિદ્યાર્થીઓ સાંભળશે અને ત્યારબાદ તેનો જવાબ અહીં લખશે. જેમ કે તબડક તબડક ચાલું છું, ચણા ઘાસ ખાઉં છું, ગાડીએ જોડાઉં છું, બોલો ભાઈ હું કોણ છું? તો એનો જવાબ છે ઘોડો. એ જ રીતે બીજું પણ છે, ઝાડે ઝાડે કૂદું છું, હુપા હૂપ બોલું છું, માણસ જેવું રૂપ મારું, બોલો ભાઈ હું કોણ છું? બોલો ભાઈ હું કોણ છું? વાંદરાભાઈ, વાંદરાભાઈ, એ તો પેલા વાંદરાભાઈ. તો આ પ્રમાણે આ ઉખાણાઓ ગાઈને પણ વિદ્યાર્થીઓને સંભળાવી શકાય અને તેનો જવાબ વિદ્યાર્થીઓ પાસે મેળવી સામે લખવા માટે માર્ગદર્શન આપવાનું છે. અહીં આપેલ અક્ષરોની જગ્યા બદલાઈ ગઈ છે, તેમને યોગ્ય જગ્યાએ ગોઠવી શબ્દ બનાવો. ઉખાણામાંથી તે શબ્દ શોધી તેની નીચે લીટી કરો. પહેલો જે શબ્દ છે કડતબ. હવે આ શબ્દ જે આપેલો છે તેની અંદર અક્ષરોની જગ્યા બદલાઈ ગઈ છે, એટલે એને યોગ્ય જગ્યાએ ગોઠવવાનું છે. તો અહીં સાચો જે શબ્દ છે તબડક થાય. એટલે આ શબ્દ અહીંયા લખ્યા બાદ ઉખાણાની અંદરથી એ શબ્દ શોધાવીને તેની નીચે લીટી કરવાની છે. એ જ પ્રમાણે વારે સ એટલે કે સવારે જ આ શબ્દ ઉખાણામાંથી શોધાવાનો છે અને તેની નીચે લીટી કરવાની છે. આ પ્રમાણે અન્ય જે શબ્દો છે તેના અક્ષરો યોગ્ય ક્રમમાં ગોઠવાવી સાચો શબ્દ લખાવી ઉખાણામાંથી તે શબ્દ શોધાવી તેની નીચે લીટી કરાવવાની છે. નીચે પેજ ફૂટરની અંદર 2 શબ્દો ભેગા થઈ ગયેલા છે તેને છૂટા પાડીને લખવાના છે. ત્યારબાદ 38 નંબરની પ્રવૃત્તિ 37 નંબરની જે પ્રવૃત્તિ છે તેની જેમ જ કરાવવાની છે. અહીં પણ જે અક્ષરોની જગ્યા બદલાઈ ગઈ છે તેને યોગ્ય જગ્યાએ ગોઠવી અર્થપૂર્ણ શબ્દ બનાવીને લખાવવાનો છે. ત્યારબાદ 39 નંબરની પ્રવૃત્તિ ફકરો વાંચો. લૈલા નામની ચકલી ચેં ચેં કરતી, તેને પપૈયું ખાવું ખૂબ ગમતું, તેને ગટુ નામની ખિસકોલી મળી. ગટુ ખિસકોલી ખેં ખેં કરતી, ગટુને ખાટી કેરી ખાવી ખૂબ ગમતી, તેને લટુ નામની સસલી મળી. સસલી સેં સેં કરતી, લટુને રવૈયા ખાવા ખૂબ ગમતા. લૈલાએ પપૈયું, ગટુએ ખાટી કેરી અને લટુએ રવૈયા ખાધા. તો આ પ્રમાણે ફકરાનું વાંચન કરવાનું છે. ત્યારબાદ ફકરા પરથી વાંચો અને લખો. તો ચવાળા શબ્દો આ ફકરાની અંદરથી શોધવાના છે અને તેની સંખ્યા અહીંયા લખવાની છે. એ જ પ્રમાણે ખવાળા શબ્દો, ટવાળા અને લવાળા શબ્દો આ ફકરાની અંદરથી શોધવાના છે અને તેની સંખ્યા સામે આપેલ બોક્સમાં લખવાની છે. ત્યારબાદ નીચે ફકરામાં 2 માત્રાવાળા શબ્દોની નીચે લીટી કરો, તે શબ્દો અહીં લખો. તો ઉપર ફકરાની અંદર જોઈશું જે શબ્દમાં 2 માત્રા આવે છે તો તેની નીચે લીટી કરવાની છે અને તે શબ્દો પછી અહીં
લખવાના છે. ફકરામાં 2 માત્રાવાળા શબ્દોની આગળનો શબ્દ શોધો અને લખો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જુઓ, પહેલાં તો ચાય ચાય, એની પહેલાં કયો શબ્દ છે તો કે ચકલી. તો આ શબ્દ આપણે અહીં લખીશું. આ પ્રમાણે અન્ય જે 2 માત્રાના શબ્દો છે તેની આગળ આવતો શબ્દ અહીં લખવાનો છે. અહીં આખું વાક્ય આપવામાં આવેલ છે. અહીં એક પણ શબ્દની વચ્ચે જગ્યા છોડવામાં આવેલ નથી. તો આપણે એની અંદરથી શબ્દ આ પ્રમાણે છૂટા પાડીને લખવાના છે. આ ફકરો હવે બરાબર વંચાઈ ગયો ને? નીચેના પ્રશ્નોના જવાબ જાતે જ લખો. જુઓ, ફકરા આધારે અહીં વિદ્યાર્થીઓએ પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને આ પ્રશ્નના જવાબ જાતે લખવા દેવાના છે. પ્રવૃત્તિ નંબર 40, સાંભળીને લખો. અહીં લ, ટ, ચ, ખ, ઐ અને 2 માત્રા આધારિત 6 શબ્દ અને 2 વાક્યોનું શ્રુતલેખન કરાવવાનું છે. આ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે. એટલે આ પ્રવૃત્તિ કરાવ્યા બાદ શિક્ષકની સહી આવશે, તારીખ આવશે અને જે વિદ્યાર્થીઓ આ સમગ્ર શબ્દ અને વાક્ય જાતે લખી શક્યા છે તો તેને એની અંદર ટીક માર્ક કરીશું અને એ ટીક માર્ક બોલપેનથી કરીશું. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ અન્યની મદદથી લખી શક્યા છે અથવા તો જાતે લખી શક્યા નથી તેને અનુક્રમે બી અને સીની અંદર ટીક માર્ક કરીશું અને આ ટીક માર્ક પેન્સિલથી કરીશું. નીચે હસહસાટની અંદર એક જોક્સ આપવામાં આવેલો છે તો એનું પણ આપણે વિદ્યાર્થીઓને શ્રવણ કરાવીશું. ત્યારબાદ નીચે પેજ ફૂટરમાં ઇમોજી દોરવાનું છે તો વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ પણ કરાવીશું. ત્યારબાદ ફરી યાદ કરીની અંદર આપવામાં આવેલ પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીં આ પ્રશ્નોના જવાબ ચોક્કસ પ્રમાણિત વિદ્યાર્થીઓ આપે એવી અપેક્ષા નથી રાખવાની, કેમ કે આ મૂલ્યાંકનના પ્રશ્નો નથી. આટલું તો આવડે છે ની અંદર. પ્રથમ સત્રમાં જે રીતે આપણે પ્રવૃત્તિ કરાવી છે તે જ પ્રમાણે દરેક પ્રવૃત્તિ થતી જશે અને વિદ્યાર્થીઓ તે મુજબ અહીં પ્રવૃત્તિના ખાનામાં પોતાની જાતે સ્વમૂલ્યાંકન કરશે. જાતે કરી શક્યા હશે એ ખાનાની અંદર ગોળ કરશે, બીજાની મદદથી કરી હશે અથવા તો બિલકુલ નથી કરી શક્યા એ ખાનાની અંદર અર્ધગોળ કરશે અને તે મુજબ શિક્ષક દ્વારા સહેજ ચકાસણી કરી લેવાની છે અને જે વિદ્યાર્થીઓ સંપૂર્ણ પ્રવૃત્તિ બધી જાતે કરી શક્યા છે તેને મહાવરા માટેની પ્રવૃત્તિ કરાવવાની છે અને જે વિદ્યાર્થીઓની અંદર બી કે સીની અંદર ટીક માર્ક આવી છે અથવા તો જે વિદ્યાર્થીઓએ અર્ધવર્તુળ કરેલા છે તેમને ઉપચારાત્મક કાર્ય કરાવવાનું છે. નીચે શિક્ષકની સહી, તારીખ અને વાલીની પણ સહી અને તારીખ લેવાની છે. અહીં એકમ 6 માટેની પૂર્વ તૈયારી માટે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર છે તેની યાદી આપવામાં આવેલ છે. તો એ મુજબ અગાઉના એકમ માટે તૈયારી કરી લેવાની છે. અહીં આટલું શીખીએ અંતર્ગત પ્રવૃત્તિ આપવામાં આવેલ છે. અહીં વિદ્યાર્થીઓ ચિત્ર સાથે શબ્દને જોડશે. અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો આપણે શબ્દને બદલે વાક્ય સમજીશું. તો અહીં ચિત્ર સાથે વાક્ય જોડશે. જેમ કે આ ચકલી છે તો વિદ્યાર્થીઓ ચકલીનું ચિત્ર સામે જોઈશે અને આ વાક્યની સાથે જોડશે. અક્ષરો ઓળખી તેને ફરતે વર્તુળ કરી બાજુમાં તે શબ્દ ફરીથી લખો. અહીં લ, ટ, ચ અને ખ આ મૂળાક્ષરો ઓળખાવાના છે અને તેની સામે આપેલ શબ્દ જૂથમાંથી તેની ઓળખ કરાવી તેના પર ગોળ કરાવવાનું છે અને ત્યારબાદ આ 4 શબ્દ બાજુમાં આપેલ લીટીની અંદર લખાવવાના છે. અક્ષરોને માત્રા લગાવી લખો અને વાંચો. તો અહીં આ 4 મૂળાક્ષરો આપવામાં આવેલા છે તેને આ પ્રમાણે માત્રા લગાવીને લખવાના છે અને ત્યારબાદ તેનું વાંચન પણ કરાવવાનું છે. નીચે પેજ ફૂટરની અંદર આડા અવડા ક્રમમાં થઈ ગયેલા મૂળાક્ષરને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ શબ્દ બનાવી લખવા માટે કહેવાનું છે. અહીં પ્રવૃત્તિ 4 છે, શબ્દ શોધો અને લખો. તો આ કોષ્ટકની અંદરથી અર્થપૂર્ણ શબ્દો શોધાવાના છે અને સામે આપેલ લીટીની અંદર લખાવવાના છે. ત્યારબાદ 5 નંબરની પ્રવૃત્તિ શબ્દો વાંચો અને લખો. નીચે આપેલ શબ્દોનું વાંચન કરાવવાનું છે અને સામે તેનું લેખન કરાવવાનું છે.
નંબરની પ્રવૃત્તિ છે વાક્યો વાંચો અને લખો. આ વાક્યોનું વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવાનું છે અને તેનું લેખન પણ કરાવવાનું છે. ત્યારબાદ અહીં એકમ 5ના વિશેષ મહાવરા માટેની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થીઓને ખાસ આ પ્રવૃત્તિ પણ કરાવીશું. તો અહીં આપેલ જે ગીત છે તે વિદ્યાર્થીઓને ગવડાવીશું, તેનું વાંચન પણ કરીશું. સાથે વિદ્યાર્થીઓ પાસે એ ગીતમાંથી એમને ગમતા જે શબ્દ હોય તે નીચે લખવા માટે માર્ગદર્શન આપીશું. ત્યારબાદ પેટ ફૂટરની અંદર આ પાના પર લ કેટલી વાર, તો આ જે પાનું છે તેના પર લ અક્ષર કેટલી વાર આવે છે તે ગણાવીને અહીં સામે લખવા માટેની સૂચના આપવાની છે. ત્યારબાદ શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. તો આ તમામ શબ્દોનું વાંચન પણ કરાવવાનું છે અને ત્યારબાદ તેને સામે લખવા માટે માર્ગદર્શન આપવાનું છે. વિદ્યાર્થીઓ જ્યારે આ શબ્દ કે વાક્યનું લેખન કરે ત્યારે 2 લીટીને અડીને લખે, સાથે મધ્યના વળાંક વચ્ચેની લીટી પર આવે તે રીતે લખે, તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં આ પાના પર ટ કેટલી વાર આવે છે તે ગણાવીને લખવા માટે માર્ગદર્શન આપવાનું છે. ત્યારબાદ આ પેજની ઉપર ફકરો આપવામાં આવેલ છે, તો એનું વાંચન કરવાનું છે અને 2 માત્રાવાળા શબ્દોની નીચે લીટી કરવાની છે અને ત્યારબાદ એ શબ્દો નીચે લખવાના છે. ફકરામાં આ અક્ષર કેટલી વાર છે ગણીને લખો. તો ફકરાની અંદરથી લ, ટ, ચ અને ખ અક્ષર કેટલી વાર આવે છે તે ગણાવીને લખવા માટે માર્ગદર્શન આપવાનું છે. 2 માત્રાવાળા શબ્દોની આગળનો શબ્દ શોધો અને લખો. અહીં પણ આગળ જે આપણે એકમમાં જોઈ ગયા તે મુજબ 2 માત્રાવાળા જે શબ્દો હોય તેની આગળનો તરત જે શબ્દ આવતો હોય તે શોધીને લખવાનું છે. નકામા અક્ષરો છેકી સાચો શબ્દ લખો. જેમ કે અહીં ચૈ, સૈ, ની, કર. આની અંદરથી જે અક્ષર નકામો છે તેને છેકી નાખવાનો છે અને સાચો શબ્દ લખવાનો છે. જેમ કે અહીંયા ચૈ અને ર એ 2 અક્ષરો છેકી નાખવાના છે અને સાચો શબ્દ સૈનિક છે તો અહીં લખવાનું છે. જેમ કે પકડ, કડ, દાવ. તો અહીં પકડ એમાં ક અને આ ડ એ 2ને છેકીને પકડ દાવ શબ્દ લખવાનો છે. વાંચો અને નકામો જવાબ છેકો. ચૈતાલી તેના ભાઈને ભઈ કહે છે. તમે શું કહો છો? ભઈ, ભઈ, ભાઈ. બરાબર. તો અહીં આ 3 જે શબ્દ છે એમાંથી સાચો શબ્દ જે હશે તે રાખીને બીજા 2 શબ્દ છેકી દેવાના છે. કિરણ તેના ફોઈને ફઈ કહે છે. તમે શું કહો છો? આમ તો સાચો શબ્દ ફોઈ છે, પણ વિદ્યાર્થીઓ કદાચ કોઈ ફઈ બોલતું હશે, કોઈ ફઈ પણ બોલતું હશે. બરાબર. તો વિદ્યાર્થીઓને તેની સાચી સમજ આપવાની છે અને જે ખોટો શબ્દ છે તે છેકાવવાનો છે. હેતલ તેની બહેનપણીને સૈયર કહે છે. તમે શું કહો છો? બેનપણી, બહેનપણી કે સઈ? તો નકામો જે શબ્દ છે તે વિદ્યાર્થીઓ અહીં છેકશે. પોતે જે શબ્દથી તેની બહેનપણીને બોલાવતા હશે તે શબ્દ રાખશે. વાક્ય ખોટી રીતે લખાયું છે, તમે સુધારીને લખો. ચૈતર બાજરી વાવે છે. મિત્રો, અહીંયા જોઈ શકાય છે કે શબ્દ વચ્ચે જગ્યા છોડવામાં નથી આવેલ. તો અહીં વિદ્યાર્થીઓને શબ્દ વચ્ચે યોગ્ય અંતર રખાવી આખું વાક્ય ફરીથી લખવા માટે માર્ગદર્શન આપવાનું છે. અહીં પણ બહેનપણી શબ્દ છે અને તેમાં ન જોઈતી જગ્યાઓ છોડવામાં આવેલી છે, તો વિદ્યાર્થીઓને આખો શબ્દ લખવા માટે માર્ગદર્શન આપીશું.